નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 2 ડિસેમ્બર અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં એક ગુજરાતી પટેલ પરિવારમાં નાતાલ ટાણે હોળી સર્જાય છે. સગા દીકરાએ જ પોતાના પિતાનું કાસળ કાઢી નાખ્યું છે. હથોડાના ઘા ઝીંકીને પિતાને નિષ્પ્રાણ કરી દેતા પોલીસે હાલ તેને ઝડપી લીધો છે. જોકે તેણે આવું કેવી રીતે કર્યું તેની વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં હવે નવો ખેલ શરૂ થયો છે. ડરના ખેલમાં ગુજરાતીઓ અને ખાસ ભારતીયોએ સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે આઈસની સાથે સાથે આ લોકો પણ મેદાને આવ્યા છે. જેમાં પકડાયા તો સાબિતી આપવામાં પણ સમયની સાથે ડોલરની બરબાદી થઈ શકે તેવી જાહેરાત એક બાર દ્વારા કરવામાં આવી છે. શું છે આ ઓફર તેના વિશે વિગતે વાત કરીશું. સાથે જ જાણીશું કે અમેરિકામાં બ્લેક ફ્રાઇડેની ખરીદી ધૂમ મચાવે છે, ત્યારે ગુજરાતીઓએ બ્લેક ફ્રાઇડેની ખરીદી કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ જેથી ખોટી રીતે ડોલર વેડફાઈ ન જાય અને મહેનતની કમાણીનો બચાવ થઈ શકે તેની વિગતે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકામાં ગુજરાતીઓની ઓળખ શાંતિપ્રિય પ્રજા તરીકેની છે. મહેનત કરીને પથ્થર તોડીને પાણી કાઢનારા પટેલ પણ અમેરિકામાં એક અલગ લેવલ ઊભું કરવામાં ખરા સફળ થયા છે. પરંતુ આ તમામ ઓળખ પર પાણી ફરી વળ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ગુજરાતી પટેલ પરિવારના નબીરાએ શિકાગોમાં પોતાના જ પિતાનું લોહી વહાવ્યું છે. ગુસ્સાની આ પરાકાષ્ઠાએ ગુજરાતી પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે. એક યુવાન ગુજરાતી શા માટે પોતાના પિતા પર હથોડાથી હુમલો કરે? શું હતું આ ઝઘડાનું મૂળ? વર્ષો જૂની ધમકીઓ અને તૂટેલા વચનોની વાત આજે કાનમાં ગુંજી રહી છે. સમગ્ર સમાજ આઘાતમાં છે. અનુપમ પટેલ 67 વર્ષીય પિતા પોતાના જ ઘરમાં નિષ્પ્રાણ મળી આવ્યા. તેમનું જીવન તેમના જ પુત્રના હાથે છીનવાઈ ગયું. પુત્રનું નામ અભિજીત પટેલ, માત્ર 28 વર્ષનો યુવાન, જેના પર હવે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે. શનિવારની સવારે પિતા પુત્ર વચ્ચેની ઉગ્ર દલીલે કરુણાંતિકાનું સ્વરૂપ લીધું. પોલીસ રિપોર્ટ્સ મુજબ ગુસ્સાની ધૂંધળી ક્ષણમાં અભિજીતે કથિત રૂપે એક હથોડો પકડ્યો અને તેનાથી પોતાના જ પિતા પર 2 વાર જોરદાર પ્રહાર કર્યા. અનુપમભાઈ ત્યાં જ લિવિંગ રૂમમાં ઢળી પડ્યા. કુક કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરના ઓટોપ્સી રિપોર્ટમાં માથા પર બ્લન્ટ ફોર્સ ટ્રોમાથી મૃત્યુની પુષ્ટિ થઈ. સવારે 11:09 અનુપમભાઈને મૃત જાહેર કરાયા. આ ઘટના ગુપ્ત ન રહી. અનુપમભાઈની પત્નીને ચિંતા થઈ જ્યારે તેમના પતિએ રોજિંદા સમય પ્રમાણે ફોન ન કર્યો. તેઓ ઘરે પાછા ફર્યા અને અભિજીતને ત્યાં જોયો, જે વિચિત્ર રીતે શાંત બેઠો હતો. જોકે અંદર જતા જ તેમણે અનુપમભાઈને લોહીથી લથપથ હાલતમાં જોયા. ડરથી તેમણે 911 પર ફોન કર્યો. પોલીસ અને ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. અનુપમભાઈ બેભાન હતા અને અભિજીત શરણાગતિમાં ઊભો હતો. તેના ટી શર્ટ પર લોહીના ડાઘા હતા. પલંગની બાજુમાંથી ગુનાનું શસ્ત્ર એટલે કે હથોડો મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં કોઈ અકસ્માત નહીં, પણ ગંભીર ગુનો હોવાનું બહાર આવ્યું અને અભિજીતની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી. સોમવારે અભિજીતને કુક કાઉન્ટી કોર્ટમાં અટકાયતની સુનાવણીનો સામનો કરવો પડ્યો. તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ લાગ્યો. દસ્તાવેજોમાં અનુપમભાઈની ખોપરી પર થયેલા નિર્દય હુમલાની વિગતો હતી. પરંતુ કોર્ટરૂમમાં વધુ ચોંકાવનારી વાત એ હતી કે આ હિંસા વર્ષો જૂની ધમકીઓમાંથી ઉદ્ભવી હતી. કોર્ટ રેકોર્ડ્સે જાહેર કર્યું કે અભિજીત મહિનાઓથી તેના પિતાને ધમકીઓ આપતો હતો. આ તણાવ એટલો વધી ગયો હતો કે 3 જાન્યુઆરીના રોજ એક સુરક્ષા આદેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે અભિજીતને તેના પિતાથી દૂર રહેવાનો આદેશ આપતો હતો.
આ આદેશનું સીધું ઉલ્લંઘન કરીને અભિજીતે આ રક્તપાત ઊભો કર્યો હતો. ન્યાયાધીશ એન્ડ્રિયા તુરાનોએ અભિજીતના બોન્ડને સંપૂર્ણપણે નકારી કાઢ્યો. તેમણે જણાવ્યું કે અભિજીતમાં ગુસ્સા પર કાબૂ મેળવવાના કોઈ લક્ષણો નથી અને તે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરી શકે છે. તેના ભૂતકાળમાં મનોચિકિત્સા હોસ્પિટલમાં દાખલ થવાની ઘટનાઓ નોંધાયેલી છે. કોર્ટે તેને તેની માતા સાથે પણ સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વકીલોએ જણાવ્યું કે અભિજીતને તેના પિતા પ્રત્યે ઊંડી નફરત હતી, જે તેની માનસિક બીમારી દ્વારા વધુ જટિલ બની ગઈ હતી. આ સમસ્યા ઘર સુધી સીમિત નહોતી. નવેમ્બર 2024માં વાંધાજનક મેસેજિંગને કારણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ દ્વારા તેને કેમ્પસમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અભિજીત હવે જેલમાં છે અને 19મી ડિસેમ્બરે તે કોર્ટમાં પાછો ફરશે. પટેલ પરિવાર, જે એક સમયે ગુજરાતી સ્થિતિસ્થાપકતાનો આધાર હતો, તે હવે શબ્દો ન ભરી શકે તેવી શૂન્યતા સાથે ઝઝૂમી રહ્યો છે. આ દુર્ઘટના એક ગંભીર યાદ અપાવે છે કે બંધ દરવાજા પાછળ ક્રોધ કેવું ભાગ્ય ઘડી શકે છે, જેનાથી કોઈ છટકી શકતું નથી. આપ સૌને આગ્રહ કરું છું કે આ સંબંધોની કિંમત ગણો. જો તમે કે તમારો કોઈ પરિચિત ગુસ્સો કે નિરાશાની ધાર પર ચાલી રહ્યો હોય તો મદદ માટે પહોંચો. આ ભયાનક ઘટના બને તે પહેલા તેમને હણે તે પહેલા જ તેમને બચાવી લો. અમેરિકામાં આ વર્ષ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ માટે ખતરનાક રહ્યું છે. સતત ધરપકડો અને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન થઈ રહ્યા છે. ત્યારે હવે તો હદ વટાવતો ડરનો નવો ખેલ શરૂ થયો છે. શું કોઈ વ્યક્તિ ખરેખર એક ગ્લાસ બિયર માટે પોતાના પડોશીને દેશ નિકાલ કરાવશે? શું અમેરિકન સ્વપ્ન હવે એક ડિપોર્ટેશન ગેમ બની ગયું છે? ડરની આ નવી રમતનું અંતિમ પરિણામ શું આવશે? એક જાહેરાત સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ અને સામાન્ય નાગરિકો હવે ડિપોર્ટર લીડર બોર્ડ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ ઓફરને માત્ર એક મજાક માનવાની ભૂલ ન કરશો, કારણ કે અમેરિકી ગૃહ મંત્રાલય એ પણ આ પોસ્ટને રીપોસ્ટ કરીને એક રહસ્યમય સંકેત આપ્યો છે. અમેરિકાના ઇડાહો રાજ્યના એક પ્રખ્યાત બાર ઓલ્ડ સ્ટેટ સલૂને એક ચોંકાવનારી ઓફર આપી છે. બારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, જો કોઈ પણ વ્યક્તિ અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની મદદ કરીને ઇડાહોમાં હાજર કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટની ઓળખ કરાવે અને તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરાવવામાં સફળ રહે તો તેને આખા 1 મહિના સુધી બારમાં અનલિમિટેડ ફ્રી બિયર મળશે. ઘણા યુઝર્સે તેને ગેમ જેવું ગણાવ્યું, જ્યારે કેટલાક વિજેતા જાહેર કરવા અને લીડર બોર્ડ બનાવવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો આજીવન ફ્રી બિયર આપવાની માંગ પણ કરી દીધી. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીને વધુ કડક બનાવી છે. તેમણે તાજેતરમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાંથી આવતા શરણાર્થીઓને હંમેશા માટે રોકી દેવાની જાહેરાત કરી છે. આ થર્ડ વર્લ્ડમાં ભારતનો પણ સમાવેશ થાય છે, એ ભૂલવું ન જોઈએ. આ બાર અગાઉ પણ વિવાદોમાં રહ્યો, કારણ કે તેણે જ ગયા વર્ષે જૂન મહિનાને હેટરો અવેરનેસ મંથ તરીકે જાહેર કર્યો હતો. બારે કહ્યું હતું કે આ મહિને ફક્ત હેટરો જ લોકોને વિશેષ ઓફર અથવા છૂટ મળશે, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ પોસ્ટને અમેરિકી ગૃહ સુરક્ષા મંત્રાલયના સત્તાવાર હેન્ડલે રીપોસ્ટ કરી અને તેની સાથે એક રિએક્શન GIF લગાવ્યું. GIFમાં 1991થી 94ના પ્રખ્યાત અમેરિકી ટીવી શો ડાયનાસોરનું મુખ્ય પાત્ર એલર્ટ સિન્કલેરને આશ્ચર્યચકિત થઈને પોતાના હાથમાંથી બિયરનો ગ્લાસ પાડતો બતાવવામાં આવ્યો છે. એટલે કે સરકારી વિભાગે પણ આ ઓફર પર આશ્ચર્ય અને હળવો મજાકિયો અંદાજ દર્શાવ્યો. બારે DHSની આ પ્રતિક્રિયાનો જવાબ આપતા લખ્યું, લવ ઇટ, એટલે કે તેમને આ ખૂબ ગમ્યું. પોસ્ટ વાયરલ થયા પછી એક્સ પર કેટલાક લોકોએ
તેની મજાક ઉડાવી તો કેટલાક લોકોએ સૂચનો આપ્યા. કેટલાક યુઝર્સે કહ્યું કે એક ડિપોર્ટર લીડર બોર્ડ બનવું જોઈએ, જેમાં સૌથી વધુ ગેરકાયદેસર પ્રવાસીઓને પકડાવનારનું નામ ટોચ પર રહે. કેટલાક લોકોએ તો ડિપોર્ટર ઓફ ધ યર એવોર્ડની માંગ કરી અને કહ્યું કે વિજેતાને આજીવન મફત બિયર મળવી જોઈએ. બારે આ સૂચનો પર સકારાત્મક જવાબ આપતા લખ્યું કે આ વિચારો ખૂબ સારા છે અને તેઓ તેના પર ગંભીરતાથી વિચાર કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશનને લઈને સખ્તાઈ વધારી દીધી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર 15 નવેમ્બર 2025 સુધીમાં લગભગ 53,000 ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવામાં આવ્યા છે. 28 નવેમ્બરે ટ્રમ્પે કહ્યું કે તેઓ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાંથી આવતા શરણાર્થીઓને હંમેશા માટે રોકી દેશે, જેથી અમેરિકા ફરીથી મજબૂત બની શકે. ટ્રમ્પે કહ્યું હતું કે ઇમિગ્રેશન પોલિસીને કારણે દેશના લોકોનું જીવન બદતર બની ગયું છે. ટ્રમ્પે કહ્યું કે જે લોકો અમેરિકા માટે ફાયદાકારક નથી અથવા જેઓ આપણા દેશને સાચો પ્રેમ નથી કરતા તેમને પણ હટાવવામાં આવશે. ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીને વધુ કડક બનાવવાનું વચન આપ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે કોઈ પણ બિન નાગરિક નોન સિટીઝનને કોઈ સરકારી સુવિધા, સબસિડી કે લાભ આપવામાં આવશે નહીં. જે પ્રવાસીઓ દેશની શાંતિ ભંગ કરશે તેમની નાગરિકતા પણ છીનવી લેવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે જે લોકો જાહેર બોજ છે, સુરક્ષા માટે ખતરો છે અથવા પશ્ચિમી સભ્યતા સાથે મેળ ખાતા નથી તેમને પણ દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. ટ્રમ્પનું કહેવું છે કે આ પગલાઓથી ગેરકાયદેસર અને મુશ્કેલી ઊભી કરતી વસ્તી ઘટાડવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં આ પ્રકારની સામાજિક સમસ્યાઓ નહોતી, પરંતુ હવે ખોટી ઇમિગ્રેશન નીતિઓને કારણે અપરાધ અને અરાજકતા વધી ગઈ છે. તેમનું માનવું છે કે તકનીકી પ્રગતિ છતાં ઇમિગ્રેશનની ખોટી નીતિઓએ સામાન્ય અમેરિકનોનું જીવન બરબાદ કરી દીધું છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું, આ સમસ્યાનો સંપૂર્ણ ઉપચાર ફક્ત રિવર્સ માઇગ્રેશન એટલે કે લોકોને તેમના દેશમાં પાછા મોકલવા જ છે. આ વખતે અમેરિકામાં બ્લેક ફ્રાઇડે માત્ર ડીલ્સનો તહેવાર નથી, પણ એક ખતરનાક જાળ પણ છે. મોંઘવારીના વધારા અને સાયબર હુમલાઓમાં 20% ઉછાળો. શું તમે જાણો છો કે તમારી સિક્યોરિટી માટે $500ની ખરીદી પર કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે? અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી સમાજ માટે બ્લેક ફ્રાઇડે એટલે માત્ર ડિસ્કાઉન્ટ નહીં, પણ દિવાળી પછીનો સૌથી મોટો શોપિંગનો તહેવાર. આ તક છે ઘર સામાનથી લઈને આપણા વતન ભારત મોકલવા માટેની વસ્તુઓ સુધીની શ્રેષ્ઠ ડીલ્સ મેળવવાની. 28 નવેમ્બર 2025નો આ દિવસ અને તે પછી સાયબર મંડે સુધીના સેલ્સ આપણા માટે ખાસ છે. ગુજરાતી તરીકે આપણે સ્માર્ટ શોપિંગ કરીએ છીએ, પણ આ વખતનું બજેટ અને સુરક્ષા વચ્ચેનું ગણિત વધુ જટિલ બની ગયું છે. કઈ ડીલ્સ ખરીદવી અને કઈ જાળ ટાળવી તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી. ગુજરાતીઓનું ફોકસ હંમેશા પરિવાર કેન્દ્રિત હોય છે, તેથી આપણું ધ્યાન ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ઘરગથ્થુ વસ્તુઓ અને ખાસ કરીને ભારતીય મસાલા કે પેકેજ ફૂડ જેમ કે વીકલી પર 50% ડિસ્કાઉન્ટ પર રહે છે. NRI તરીકે આપણે શિપિંગ ખર્ચ અને કસ્ટમ્સના નિયમોને ધ્યાનમાં રાખીએ છીએ. એક સામાન્ય ટીપ, આ વખતે બજેટ નક્કી કરતી વખતે 10થી 15% વધુ ખર્ચ થઈ શકે તે ધ્યાનમાં રાખો અને શક્ય હોય તો $500થી વધુ ખર્ચ ન કરવાનો લક્ષ્ય રાખો. આ બ્લેક ફ્રાઇડેમાં સુરક્ષા વિશે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઇન-સ્ટોર શોપિંગમાં સ્ટોરના કલાકો જાણીને વહેલા પહોંચો. ગુજરાતીઓ તરીકે આપણે ગ્રુપમાં જવાનું પસંદ કરીએ છીએ, તેથી બાળકોને ઘરે રાખીને એકબીજાને અનુસરો. પાર્કિંગ હંમેશા વેલ લિટ વિસ્તારમાં કરો અને કારમાં કોઈ પણ વેલ્યુએબલ છુપાવો. શોપિંગ દરમિયાન વિજિલન્ટ રહો. ફોનમાં વ્યસ્ત ન થાવો
આસપાસ જુઓ અને બેગને ક્રોસ બોડી પહેરો. ક્રેડિટ કાર્ડ અને કેશ અલગ અલગ જગ્યામાં રાખો. ક્રાઉડમાં કોઈ પણ ડીલ માટે ઝઘડો ટાળો, કારણ કે તેનાથી વધુ નુકસાન થઈ શકે છે. ઓનલાઈન સુરક્ષા વધુ મહત્વની છે. આ વખતે સાયબર હુમલાઓમાં 20% વધારો થયો છે. તેથી મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરો. સંશયાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો અને ડિવાઇસ અપડેટ રાખો. ગુજરાતી ગ્રુપ્સ જેમ કે વોટ્સએપ ગ્રુપમાં શેર થતી ડીલ્સ ચેક કરો, પણ ખરીદી હંમેશા એમેઝોન કે ટાર્ગેટ જેવી અધિકૃત સાઇટ, ઓફિશિયલ સાઇટ પર જ કરો. સ્માર્ટ શોપિંગ વ્યૂહરચના અપનાવો. ડીલ્સ મેળવવા માટે રાત્રે ઓનલાઈન ચેક કરો. એમેઝોન અને વોલમાર્ટ પર ડીલ્સ મિડનાઇટથી શરૂ થાય છે. પ્રાઇસ ટ્રેકર એપ્સ વાપરો, જેથી તમને ખરેખરું ડિસ્કાઉન્ટ જાણવા મળે. ગુજરાતીઓ તરીકે ઇલેક્ટ્રોનિક્સ જેમ કે ટીવી પર 40% ઓફ અને કિચનવેર માટે બજેટ લિસ્ટ બનાવો. ઓનલાઈન વધુ સુરક્ષિત છે, પણ ટાર્ગેટ અને મેસિસ પર ઇન સ્ટોરમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. ભારત મોકલવા માટેની શોપિંગ માટે એનઆરઆઈ તરીકે સિપિટો કે માય યુએસ જેવી સર્વિસ વાપરો. પેકેજ કોન્સિલેટેડ તરીકે DHL કે ફેડેક્સથી મોકલો, જેનાથી ખર્ચમાં 30%થી વધુ બચત થાય છે. દિવાળી ગિફ્ટ્સ માટે એમેઝોન પર ઇન્ડિયન બ્રાન્ડ્સ ચેક કરો, પણ કસ્ટમ્સ લિમિટ $800 સુધી ડ્યુટી ફ્રી છે, તે યાદ રાખો. ક્વિકલી પર ભારતીય પેન્ટ્રી આઇટમ્સ પર 30થી 50% સુધી ઓફ મળી શકે છે. અંતે સ્ટેટ ટેક્સ અને રિટર્ન પોલિસી ચેક કરવાનું ભૂલશો નહીં. આ ટિપ્સ અપનાવીને તમે 20થી 30% સુધી બચત કરી શકો છો અને તણાવ મુક્ત શોપિંગ કરી શકો છો.